મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. કેમ છો? હું છું મેહુલ. તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. આપના જીવનમાં મા અને માતૃભાષા ખૂબ જ અગત્યના છે. એમાં જેને આપણને જીવન આપ્યું અને એ માતૃભાષા કે જેને આપણને સંવાદનું માધ્યમ આપ્યું. ભાષા એ અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ છે કે જેના દ્વારા આપના વિચારો, લાગણીઓ, માગણીઓ, ભાવનાઓ, રોષ અને ખુશી આપને પ્રગટ કરીએ છીએ. મનુષ્યના વિચારોમાં, મનુષ્યની કલ્પનાઓમાં માતૃભાષાની સ્પષ્ટ ઝલક જોવા મળે જ છે. આજે 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. ગુજરાતી ભાષાના આદ્ય કવિ શ્રી નર્મદની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે કવિ નર્મદની જય જય ગરવી ગુજરાત કેમ ભૂલી શકાય. આજે જ્યારે નવી પેઢીને કક્કો કે બારાક્ષરી પૂરતી ન પણ આવડે, અરે મોટા શહેરોમાં બાળક ગુજરાતીમાં બોલે તો હજી પછાત છે એવી હીન ભાવના બાળકોના વાલીઓમાં થાય છે. ત્યારે આવનાર સમયમાં આપણી ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ થાય, બાળકો પોતાની માતૃભાષાને જાણતા થાય, તે માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવી જરૂરી બની છે. તો ચાલો આપની સૌ આપણી ગુજરાતી ભાષા, આપણી માતૃભાષાની દિવસની ઉજવણીમાં સહભાગી બનીએ. કારણ કે આપને ગુજરાતી છે, કારણ કે આપણી ભાષા ગુજરાતી છે. આપ સર્વને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM ની ટીમ તરફથી માતૃભાષાના દિવસની ઉજવણીની શુભકામનાઓ સાથે અહીં અટકીએ છે. પુનઃ મળીએ છે. અમારી સાથે જોડાયેલા રહો. જય જય કરવી ગુજરાત. જય હિન્દ.